નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 30 ડિસેમ્બર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. રાષ્ટ્રીય ગણિત દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 22 ડિસેમ્બરના રોજ આ દિવસ દર વર્ષે મનાવવામાં આવે છે. આપણને ખબર જ હશે, શ્રીનિવાસ રામાનુજનની જન્મ જયંતિ હોય તો દર વર્ષે 22 ડિસેમ્બરે સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ શ્રી રામાનુજનની જન્મ જયંતિ હોય, જેઓ આપણે ભારતના અત્યાર સુધીના મહાન ગણિતશાસ્ત્રીમાંના એક ગણીએ છીએ અને છે જ 22 ડિસેમ્બરે શ્રીનિવાસ રામાનુજનનો જન્મ દિવસ છે, જેનો જન્મ 1887માં થયો હતો અને તેનું કાર્ય એક સદી કરતાં વધુ સમય પછી આધુનિક ગણિતની પ્રભાવિત રહ્યું હતું. ભારત સરકારે 2011ને 22 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઔપચારિક રીતે આપણે ઉજવવાની જાહેર કરી હતી. ત્યારથી દર વર્ષે ઉજવીએ છીએ. તો મહત્વનો દિવસ છે, યાદ રાખો, શ્રીનિવાસ રામાનુજન માટેનો પણ. ત્યારબાદ ડિસેમ્બરના દિવસ જોઈ લઈએ. 1 ડિસેમ્બરે વિશ્વ એઇડ દિવસ, બીએસએફનો સ્થાપના દિવસ. 1 ડિસેમ્બરે નાગાલેન્ડનો સ્થાપના દિવસ હોય, જેને આપણે હોર્નબિલ ફેસ્ટિવલ તરીકે ઉજવીએ. 26મી વખત આ ઉજવી રહ્યા છે. 1થી 10 ડિસેમ્બર સુધી હોય. 2 ડિસેમ્બર રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ, ગુલામી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ અને વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ. 3 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય વિકલાંગનો દિવસ. 4 ડિસેમ્બર ભારતીય નૌકાદળનો દિવસ, આંતરરાષ્ટ્રીય સીતાનો દિવસ અને આંતરરાષ્ટ્રીય બેંક દિવસ. 5 ડિસેમ્બર વિશ્વ માટી દિવસ અને આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ. 7 ડિસેમ્બર શસ્ત્રદળના ધ્વજનો દિવસ. 8 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ. 9 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધ દિવસ. 10 ડિસેમ્બર માનવ અધિકારનો દિવસ. 11 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ. 12 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય સાર્વત્રિક આરોગ્ય કવરેજ દિવસ અને આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ હોય. 14 ડિસેમ્બર રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ. 16 ડિસેમ્બર વિજય દિવસ ઉજવ્યો. 18 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ અને લઘુમતીના અધિકારનો દિવસ હોય. 20 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય માનવ એકતાનો દિવસ અને 21 ડિસેમ્બરે આપણે વિશ્વ ધ્યાન દિવસ ઉજવ્યો. 22 ડિસેમ્બરે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. તો આ મહત્વના દિવસો આપણને યાદ રહેવા જોઈએ. ત્યારબાદ 26 જાન્યુઆરી 2026 પ્રજાસત્તાક દિવસની ઉજવણી, રાજ્ય કક્ષાની જે ઉજવણી આપણે ગુજરાતના કયા જિલ્લામાં કરવાના છે? તો અત્યારથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. જો આની ઘણી પહેલાં વખતની જાહેરાત થઈ ગઈ હતી, તમે બધી ટ્વીટને વગેરે જોતા જશો. હાલ એક બેઠક થઈ, એમાં ફાઇનલ ડિસિઝન લેવામાં આવ્યું છે. તો આપણે હવે ભણી લઈએ. તો વાવ થરાદ ખાતે થવાની છે અને આ કેમાંથી જિલ્લો બન્યો એ તમને ખબર જ છે અને આપણે ભણ્યા પણ હતા. તો વાવ થરાદ જિલ્લા જે પ્રારંભિક મંત્રી ઋષિકેશભાઈ પટેલ, જે ગુજરાતના આરોગ્ય મંત્રી હતા, હવે તો કયો હવાલો છે એની મેરે એ જ છે. તો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપસ્થિતિમાં આજરોજ થરાદ કલેક્ટર કચેરી ખાતે આગામી 26 જાન્યુઆરી 2026 કેટલામો પ્રજાસત્તાક દિવસ હશે? તો 77મો પ્રજાસત્તાક દિવસની ઉજવણી આપણે વાવ થરાદ ખાતે કરવાના છે. નવનિર્મિત વાવ થરાદ જિલ્લો વિકાસના કાર્ય સ્થિર લઈને અધિકારીશ્રીઓ સાથે સમીક્ષાની બેઠક થઈ અને આ નિર્ણય ફાઇનલ લેવામાં આવ્યો. રાજ્ય સરકારના નવા બનેલા વાવ થરાદ જિલ્લા ખાતે આગામી રાજ્ય કક્ષાની પ્રજાસત્તાક દિનની ઉજવણી કરશે. એટ હોમ કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે અહીં યોજાવાનો છે. તો યાદ રાખવો. અને કેટલામો છે એ તો ખબર જ છે, 77મો પ્રજાસત્તાક દિવસ હશે આ વખતનો. આની પહેલાંનો ક્યાં યોજાયો હતો? તો 76મો. તો એ તાપી ખાતે યોજાયો હતો. તો એ પણ યાદ રાખવો, કારણ કે બધી મેરે જ યોજાઈ રહ્યું છે. જો આ જે જિલ્લામાં યોજાય ને અહીંયા વિકાસકારી કાર્યક્રમો થાય અને યોજનાઓ ઘણી એવી બહાર પડે, એ જિલ્લાનો વિકાસ થાય, એવા બધી કારણોસર આને ઉજવવામાં આવે છે. અને વાવ થરાદ તો નવો બન્યો, તો આગળ તો લાવવો પડે ને જિલ્લાને, એટલા માટે અહીંયા બની રહ્યું છે. તો યાદ રાખવું આપણને. ત્યારબાદ ઇન્ડિયન મિલિટરી એકેડમીએ દહેરાદૂનમાં સ્નાતક થનાર પ્રથમ મહિલા અધિકારી કોણ બન્યા છે? તો સાઈ જાઘવ બન્યા છે આ મહિલા અધિકારી. શા માટે આ પ્રથમ બન્યા? તો 2022થી આ લોકોએ મહિલાઓને એડ કરી. અત્યાર સુધી પુરુષોને જ એડ કરતા હતા આ એકેડમીમાં. હવે
મહિલા પદે છે. તો 23 વર્ષની ઉંમરે સાઈ જાધવ 1932માં ખુલ્યા પછી 93 વર્ષની પરંપરાગત તોડી. ઇન્ડિયન મિલિટરી એકેડમી દહેરાદૂનમાં સ્નાતક થનાર પ્રથમ મહિલા અધિકારી બન્યા છે સાઈ જાધવ. યાદ રાખવું નામ. IMFમાંથી અત્યાર સુધી 67થી વધુ કેન્ડિડેટ સ્નાતક થયા, પણ સાઈ આવું કરનાર પ્રથમ મહિલા બની છે. સાઈ ટેરિટોરિયલ આર્મી લેફ્ટનન્ટ તરીકે કમિશનર તરીકે આપવામાં આવ્યું છે અને IMFમાંથી આ માર્ગ દ્વારા જોડનાર ભારતની પ્રથમ મહિલા બની છે. કારણ કે અત્યાર સુધી ફક્ત પુરુષો જ NDAમાં જોડાનારને મંજૂરી હતી. હવે 2022થી આમાં મહિલાઓને પણ એડ કરવામાં આવી છે અને આ વખતનો રેકોર્ડ તોડી નાખ્યો. ક્યારનો? તો 2025નો. સાઈ જાધવે તો નામ યાદ રાખને કા આપુંગો. ત્યારબાદ ભારતીય સેટેલાઇટ ઇન્ટરનેશનલ કોર્પ્સ કઈ એજન્સીના સ્પેસ એસ સેન્ટર 2025થી ટોચનું સન્માન જીતી આવ્યા છે? તો એક દ્રૌપદી અને 5 પાંડવો જે બધા અલગ અલગ છે નાસામાંથી આ એક મેડલ જીતી આવ્યા. યાદ રાખવા માટે છે, કોઈ દિલ ઉપર નજરાય નહીં લેવાનું ને લવ તો પાછું નાખ દેવાનું. તો નાસા ઇન્ટરનેશનલ સ્પેસ એસ સેન્ટર 2025 ભારતીય સેટેલાઇટ ઇન્ટરનેશનલ ખ્યાલ વૈશ્વિક વિજેતા તરીકે ઉભરી આવનાર ભારતીય ઇનોવેશન ઇકોસિસ્ટમ જે વૈશ્વિક માન્યતા મળી. ફોનિક્સ ઓડિશા નામની ચેન્નાઈ સ્થિત ટીમે ભારતની દૂર અને વંચિત પ્રદેશના ઇન્ટરનેશનલ એક્સપ્રેસ વિસ્તૃત કરવા માટે રચાયેલા સર્વાનુભૂક સેટેલાઇટ આધારિત બ્રોડબેન્ડ ઇન્ટરક્રાફ્ટ એટલે ઇન્ટરક્રાફ્ટ પ્રસ્તાવને મૂકવા બદલ સૌથી પ્રેરણાદાર એવોર્ડ તરીકે આને મળ્યો છે. તો ખાલી એક એવોર્ડ જીતી આવ્યા નાસામાંથી. હવે આ જે સેટેલાઇટ મૂક્યો એનો ઉદ્દેશ્ય તો ભારતમાં દૂરના વિસ્તારોમાં બ્રોડબેન્ડ પહોંચાડવાનું. હવે બ્રોડબેન્ડથી નેટ વાપરશું. ભારત હાલ બ્રોડબેન્ડ એક્સેસથી વંચિત 700 મિલિયનથી વધુ લોકો સેટેલાઇટ ઇન્ટરનેટ એક્સેસ પ્રદાન કરવા માટે કનેક્ટિવિટી વધારી રહ્યું છે અને આના માટે તો ખાસ આપણે એલન મસ્કની કંપનીને વગેરે જાણીતી જ છે. તો નેશનલ એરોનોટિક્સ જી સ્પેસ એડમિરલ નાસાની વાત કરી લઈએ. 1958માં એની રચના થઈ હતી DRDOની સાથે. મુખ્ય મથક વોશિંગ્ટન DCમાં છે અને DG હમણાં કાલ બન્યા 15મા નંબરના જેરેડ આઇઝેકમ. તો એ પણ યાદ રાખવા આપણને. ત્યારબાદ વિશ્વમાં મખાના એટલે શિયાળું અને મખાનાનું સૌથી મોટો ઉત્પાદક દેશ કયો છે? તો સૌથી મોટો ચાઇના નથી ભાઈ, ભારત છે સૌથી મોટો. 82% જેટલો ભારત નિકાસ અથવા તો ઉત્પાદન કરે છે અને એમાંય બિહાર તો ખાસ આ માટે જ જાણીતો છે. તો દેશનું કુલ મખાના ઉત્પાદનમાં બિહારનો હિસ્સો લગભગ 75% છે. તો પછી તો વાત જ ન હોય. સંસદે તાજેતરમાં જાણ કરી ભારત વૈશ્વિક સ્તરે માળખામાં સૌથી મોટો ઉત્પાદક તરીકે ઉભરી આવ્યો છે. 80% ઉત્પાદન ભારત એકલો જ કરે છે. આ ક્ષેત્રે મુખ્ય આધાર બનાવ્યો. બિહાર દરભંગા જિલ્લો તેમના ઉચ્ચ સંભાવનાના કારણે મખના ખેતી અને પ્રક્રિયાનું મુખ્ય કેન્દ્ર તરીકે સ્થાપી રહ્યું છે. અને નિર્મલાબેને આપણે કીધું હતું કે આપણે મખાના કેન્દ્ર સ્થાપવાનું છે બિહારમાં, જે કેન્દ્રની વાત કરેલી હતી બજેટમાં. તો એ પણ યાદ રાખવું. પ્રોટીન, કેલ્શિયમ અને એન્ટીઓક્સિડન્ટ્સથી પોષક તત્વોથી ભરપૂર હોય આ મખાના, જે વજન ઘટાડવા, હાડકાને મજબૂત બનાવવા, બ્લડ શુગરને નિયંત્રણ કરવા આવાના ઘણા ફાયદા છે. અને મિથિલા જિલ્લો જે મખાનાને GI ટેગ મળ્યો હતો અને મિથિલા તો આમે જાણીતો છે. શા માટે? ઇતિહાસ સાથે સંકળાયેલો છે, તો યાદ રાખવો પડે. ત્યારબાદ કયું જહાજ સ્વદેશી રીતે ડિઝાઇન અને નવનિર્મિત કરાયેલ ડ્રાઇવિંગ સ્પોર્ટ ક્રાફ્ટનું પ્રથમ જહાજ બન્યું છે? તો DSC A20 બન્યું છે પ્રથમ. હવે આવા 5 બનાવવાના છે, એમાં પેલું આવી ગયું. તો પહેલાંની વાત કરી લઈએ. તો ભારતીય નૌકાદળે દક્ષિણ નૌકાદળ કમાન્ડના નેજા હેઠળ કોચીન ખાતે ડ્રાઇવિંગ સ્પોર્ટ્સ કાફલો A20ને કમિશનર એટલે કે તૈનાત કર્યું છે. તે સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્મિત કરાયેલ ડ્રાઇવિંગ સ્પોર્ટ કાફલાનું પ્રથમ જહાજ છે. DSC A20 કોલકાતા મર્ચન્ટ ટાઇગર રિલાયન્સ સિસ્ટમ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ રહેલ 5 ડ્રાઇવિંગ સ્પોર્ટ કાફલાની શ્રેણીમાં મજબૂત જહાજ પહેલું બની આવ્યું. તો પહેલું છેલ્લું તો યાદ રાખવાનું, બીજા 4નો યાદ રહે, 3 થાય. હવે 3નો યાદ રહે તો હાલશે. આનો હેતુ દરિયાકાંઠામાં પાણી ડ્રાઇવિંગ, પાણીની અંદર મિશનો, વિશાળ સ્પેટ માટે આ બનાવવામાં આવ્યું છે. તો યાદ રાખવું. આ જહાજની વાત કરીએ, ડ્રાઇવિંગ કામગીરી મદદ અને આધુનિક સાધનોથી સજ્જ હશે. તેમાં આપણું પહેલું સ્વદેશી જહાજ હશે. આવા 5 વધુ ડ્રાઇવિંગ સ્પોર્ટ કાફલા આપણે બનાવવાના છે, જેના વિશે આપણે વાત કરીશું. ત્યારબાદ વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી એટલે વાડાએ
આપણે ખબર છે ને, ભારતમાં નાડા છે, આ વર્લ્ડમાં વાળા છે. અહેવાલ મુજબ 2024માં કયા દેશમાં ડોપિંગ ઉલ્લંઘનના સૌથી વધુ કેસો નોંધાયા છે? તો ભારતમાં નોંધાયા. ભારતવાળા શરમ કરો, કારણ કે સારું નથી. તો ભારતીય રમતવીરો 2024માં સતત ત્રીજા વર્ષે વૈશ્વિક ડોપિંગ સ્ટાર્ટ જે ટોચ પર રહ્યા છે. 260 પ્રતિકૂળ વિશ્લેષણ તારણોનો રેકોર્ડ કર્યો છે. તો આ રેકોર્ડ સારો નથી. નવીનતમ વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી વાળાનો અહેવાલ છે. હવે આ શું છે તો કે વૈશ્વિક સ્તરે જે રમતા હોય ને સ્ટીરોઇડ અથવા તો કોઈ પણ એવા દ્રવ્યો લઈ અને જો ગેમોમાં ઉતરે તો પછી એને ઈજા બીજા કંઈ થાય તો એટલો બધી દર્દ દુઃખ વગેરે ન થાય. તો એના માટે આ એક રોકતી સંસ્થા છે. ભારત પોઝિટિવિટી દર 3.6% હતો, જે 5000+ પરીક્ષણ કર્યા દેશોમાં સૌથી વધારે પરીક્ષણમાં ભારત છે. નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી 2024માં 700 પરીક્ષણો કર્યા છે ભારતમાં. તો ખાસ આ આંકડો બહુ મહત્વનો નથી, નો યાદ રાખતા. વાળાની વાત કરીએ, વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી, જેનું ફૂલ ફોર્મ થાય છે. 1999માં આની રચના થઈ હતી. મુખ્ય મથક મોન્ટ્રિયલ કેનેડામાં છે અને પ્રમુખ વોન્ટિલિયન બ્રાન્કા છે, પોલેન્ડના છે. તો ખાસ એક વખત નામ યાદ રાખવું, વાળા. ત્યારબાદ જાહેર સેવા આયોગના અધ્યક્ષ માટે રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો દ્રૌપદી મુર્મુએ કર્યું છે અને હૈદરાબાદ ખાતે કર્યું છે. તો યાદ રાખવું પડશે. 26મા નંબરનું છે. તો રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષનું 26મું બેઠક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 19 ડિસેમ્બર 2025ના રોજ તેલંગાણાના હૈદરાબાદ ખાતે જાહેર આયોગ અધ્યક્ષ રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું. જાહેર સેવા આયોગના પ્રસ્તાવને મૂળભૂત અધિકારો નિર્દેશના સિદ્ધાંતો દ્વારા માર્ગદર્શન મુજબ સમાન અને ન્યાયના કલ્યાણકારી આદર્શોનું સમર્થન કરશે. 2047નો આપણો જે ઉદ્દેશ્ય છે એ ત્રીજા ક્રમનો સૌથી મોટો અર્થતંત્ર બનવાનો વિકાસ ભારત પ્રાપ્ત કરવાના લક્ષ્ય ધરાવે છે. અને આનું સમાપન આપણા વાઇસ પ્રેસિડેન્ટ સીપી રાધાકૃષ્ણ કરીને આવ્યા, એ 15મા નંબરના છે. તો ખાસ એ પણ યાદ રાખવું, ઉદ્ઘાટન અને સમારંભ. જ્યારે રાજ્ય જાહેર સેવા આયોગની વાત કરીએ, સ્ટેટ પોલિસી એમ કંઈક થાય છે. નિમણૂકની વાત કરીએ તો એની નિમણૂક રાજ્યપાલ કરે છે અને એ બંધારણીય કલમ 316 હેઠળ થાય છે. પદ પર હટાવવાની વાત આવે ત્યારે રાષ્ટ્રપતિ આવે છે અને રાજીનામું તો પછી રાજ્યપાલ જ લે ને, ખાલી હટાવાય એકમાં રાષ્ટ્રપતિ યાદ રાખવું, નકર એનું આખું ઘર કોણ? તો રાજ્યપાલ હકવે છે. તમે બંધારણમાં ભણતા જશો અને ન ભણતા હોય તો તમારો પ્રતિભાવ નથી મળતો, તે આપણે સિરીઝ બંધ કરી દીધી. શોખી વાત. ત્યારબાદ તાજેતરમાં જ મેડલ ટેબલ પ્રીમિયર લીગ ટાઇટલ કોણે જીત્યું છે? તો GS દિલ્હી આ ટાઇટલ જીત્યું છે, YS મુંબઈને હરાવીને. તો યાદ રાખવું. તો ટેનિસ પ્રીમિયમ લીગ IPL હોય ને એના જેવી જ હોય છે ટેનિસ પ્રીમિયમ લીગ, જે 7 સિઝનનો અંત ગ્રાઉન્ડ ફિનાલે શાનદાર પ્રદર્શન થયું બાદ GS દિલ્હી પોતાનો પ્રથમ ખિતાબ જીત્યો છે. શા માટે ઇમ્પોર્ટન્ટ? તો ગુજરાત યુનિવર્સિટી ટેનિસ સ્ટેડિયમ છે ને, અહીંયા આનું આયોજન થયું, જ્યાં દિલ્હી સ્થિર ફ્રેન્ચાઇઝ YS મુંબઈ છે ને એ હાર્યું અને દિલ્હી જીત્યું છે. તો ખાલી દિલ્હી મુંબઈ બે યાદ રાખો, ઘણું છે. ટેનિસ પ્રીમિયમ લીગ જે IPL જેવી જ હોય છે. 2018માં, ઓલું 2008માં રચના થઈ IPLની, આ 2018માં રચના થઈ. તો ખાસ એક આંકડો કાઢવાની વાત છે. સૌથી વધુ ટાઇટલ હૈદરાબાદ સનરાઇઝ પાસે છે, 3 ટાઇટલ છે. તો એ પણ યાદ રાખવું આપણને. ત્યારબાદ કયા દેશમાંથી ભારત કેપુચુંગ વાંદરાઓને બેડાઘટ્ટા જેવી ઉદ્યાનમાં આયાત કરી રહ્યું છે? તો આ આયાત આપણે લઈ આવ્યા ક્યાંથી એ પૂછ્યું છે. તો દક્ષિણ આફ્રિકાથી લઈ આવ્યા છે અને જે કોલકાતા ખાતે આપણે રિલીઝ કર્યા છે, બેંગ્લોરમાં કર્યા. તો કયા દેશમાંથી ભારત કેપુસિંગ વાંદરા જે બેડાઘાટ જૈવિક ઉદ્યાનમાં આયાત કર્યા છે? તો આપણે દક્ષિણ આફ્રિકાથી લઈ આવ્યા અને બેંગ્લોર ખાતે આને રિલીઝ કરી દીધા. તો બેંગ્લોર નજીક બેડાઘટ્ટા બાયોલોજીકલ પાર્ક છે, જ્યાં દક્ષિણ આફ્રિકાના 8 કાળા કેપવાળા કેપુસિંગ વાંદરાઓ આયાત કર્યા છે આપણે. ઔપચારિક પ્રાણી વિનિમય કાર્યક્રમ હેઠળ કરવામાં આવતી આ આયાત વૈજ્ઞાનિક વન્યજીવ વ્યવસ્થાપન, આનુવંશિક વિવિધ અને વૈશ્વિક
સક્ષણ ધોરણે પાલન કરવામાં ભારતની વધતી પ્રતિબદ્ધતા દર્શાવે છે. શા માટે? તો ભારતમાં વાંદરા નહોતા જોવા મળતા, હવે આના ઉપર રિસર્ચ કરશન વગેરે કરી અને આ નવી પ્રજાતિ, જેમ આપણે સીતાનું કર્યું એવી રીતના જ કરવાનું છે. તો આનુવંશિક વિવિધતા વધારવા અને સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે આની આયાત કરી છે. આ પહેલાં આપણે નામીબિયા, દક્ષિણ આફ્રિકા અને બોત્સ્વાનામાંથી સીતા લઈ આવ્યા છે, જે મોસ્ટ ઓફ આપણે કોનો નેશનલ પાર્ક ખાતે જ છોડ્યા છે અને એની આજુબાજુ, તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ લદ્દાખમાં લોસર ઉત્સવની ઉજવણી, એ જેનો નવું વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. તો લદ્દાખમાં નવા વર્ષ નિમિત્તે આજે લદ્દાખ લોસર ઉત્સવની ઉજવણી કરી રહ્યું છે. લોસર, જે લોસરનો તિબેટિયન ભાષાનો શબ્દ છે. લો એટલે વર, સર એટલે નવો એવો અર્થ થાય, તો નવું વર્ષ એવો અર્થ થાય છે. લેફ્ટનન્ટ ગવર્નર રવિન્દ્ર ગુપ્તા લદ્દાખના લોકોને લોસરની શુભકામનાની શુભેચ્છા પાઠવી વગેરે વગેરે છે. આ 9 દિવસ ચાલતો તહેવાર છે વગેરે અહીંયા ઉજવવામાં આવે, બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો છે. બસ ખાલી એટલા પોઈન્ટ યાદ રાખવો એટલે લદ્દાખનો લોસર ઉત્સવ લ એમ યાદ રાખી લેવો. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે તો બહુ મહેનત થાય. જો મહેનત પસંદ આવતી હોય તો તમારા બિરદાવો યાર, સબસ્ક્રાઈબ કરાવો, શેર કરાવો, લાઇક કરાવો. તો હવે કાલનું રિવિઝન કરી લઈએ. ફાસ્ટેગ. નરેન્દ્ર મોદીને પરંપરાગત દવા પર બીજા વર્લ્ડ હેલ્થ ગ્લોબલ સમિટ આયુષ માર્કનો પ્રારંભ ક્યાં કર્યો છે? તો આનો પ્રારંભ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે કર્યો હતો, કારણ કે બીજી સમિટ ત્યાં જ યોજાઈ, પહેલી ગાંધીનગર. કઈ સ્પેસ એજન્સી જર્મન માઇકલા બેન્થોન પ્રથમ વ્હીકલ વપરાશકર્તા બન્યા છે? તો આ કેનામાં ગયા હતા? તો યુરોપિયન સ્પેસ એજન્સીમાં ગયા હતા. આ જર્મન વ્યક્તિ છે. તો કેમ પ્રશ્ન. કયા દેશ 2026માં બ્રિક્સના રોટરી પ્રોની અધ્યક્ષતા કરશે? તો ભારત સંભાળવાનું છે આની અધ્યક્ષતા, બેઠકો વગેરે ભારત આયોજન કરવાનું છે. 2025માં વૈશ્વિક ટોપ સૌથી મૂલ્યવાન કંપનીની લિસ્ટમાં ભારતની ટોપ 10માં એટલે ટોપ 100માં કઈ કંપની સામેલ છે? તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી પહેલા નંબરની વાત કરીએ તો નાવિક છે, ત્યારબાદ માઇક્રોસોફ્ટની એપલને હતી. કયા રાજ્યના મુખ્યમંત્રી હિમંત બિસ્વ શર્માને સીએજ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે? તો આસામના છે, એટલું તો યાદ રહીએ જ ને. ત્યારબાદ નાસાએ 15માં એડમિનિસ્ટ્રેટર કોને નિમણૂક કરી છે? જો આનું આવડે ને તો કાઇસલીમ પાણી લઈને મરી જાઉં, હું નામ નથી લેવાનું. જેરેડ બનિયા. કવાયત એવિયા ઇન્દ્ર 2025 ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત રીતે યોજાઈ છે? તો ભારત અને રશિયા વચ્ચે વાયુસેનાની કવાયત હતી. યુએન શરણાર્થીઓ એજન્સીના વડા તરીકે કયા દેશના ભૂતપૂર્વ બહરામ સાહિલની પસંદગી થઈ છે? તો આ ઈરાકના હતા. ખાસ યાદ રાખજો, રાષ્ટ્રપતિ છે એને મૂક્યા. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરો, શેર કરો, તમારા મિત્રોને સજેસ્ટ કરો. પીડીએફ સ્ટડી મટીરિયલ માટે, ક્વિઝ માટે વગેરે માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. આપણી ચેનલનું નામ બધીને આવડે જ છે, હવે બહુ માર્કેટિંગ ન કરાય. બસ બિરદાવજો. તો જય હિન્દ, જય ભારત સમાપ્ત કરીએ.